ટેસ્ટિંગ થઈ ગયું. અલ્યા લે આ શોમાં એક તો બોલે આ કોઈ આવી જ નહીં છે. ઘસા હાથ ખેંચી છે. એ સોમા કાકા એટલે યાર ભલા માણસ મોણસ થઈ તો ભજન રાચે ખુશ છે. અલે હારું હું તો બોલાય તો ભૂલી જ ગયો. તમે તો બીજા બધા શું હતા? એ તો હું તમારે કહું છું ને હું તો જઉં ઘેર. ભજન 12 વાગ્યા સુધી ઉધી હોય, કોઈ 4 વાગ્યા સુધી ના હોય. આપણે તો ભજન રાચે રમેલ નહીં રાખી. પણ આ તો છે ને આપણે રમેલને બધું ભેગું કરવાનું એટલે રમેલ બમેલ ના હોય. અત્યારે રમેલ થાય હવે. અરે એ તો હું તો યાર ડાકલો બાકલો બધું લાવ્યો છું. જો ખાલી એ નહીં જોવું તમે મિલી દેજો. એ શરૂ ઠેલું છે ઊંઘમાં ભગત બોલાવો તમે હેડો. હા ફોન મારો છે. અને તમે વહેલા ઉઘરાવતા રહ્યા. હા હવારે આ વહેલાની વાત કરો છો તમે. આ 11 વાગ્યા હજી કોઈ આવ્યું નહીં. આપણે બે વચ્ચે જ ભજન કરવાના. કુટુંબવાળાને કોઈ બોલાય છે કે નહીં? અરે નરકો વાળો તો હાલ આવતો તો કોઈ વગાડવાવાળા નહીં કોઈ ભગત. એમને આપણે બે જણાને ભજન કરવા શીખું. એક તો મુહુ ગાવા વાળો. અને મારો ટાઈમ થાય તો હું જતો રહ્યો પાછો. પૈસા નહીં હાલવાના કોઈ? પૈસા તો લઈને ગયો. ભજનનું કીધું તમે. ભલે યાર તો ખોટ કરવાનું રહી ગઈ. સારું નરકો વાળો પેલો આટલામાં આવતો તો હતો. જલ્દી દોડવું પડશે. આ પેલા સોમા કાકા નહીં જવાનું હતું ભજનમાં. હું તો મોડું થઈ ગયું. એ તો ઉપાડીને તાશું. આ જિંદગીમાં વરસમાં 2 વારમાં વહેલો ઓર્ડર છે. શાંતિથી તા વગાડવું પડશે. હું તો ઉપાડીને તાશ જવા દેજો. હજી અરે બાપરે. અરે આ માઇક બેગ મસ્ત લાવ્યા તમે તો. પણ હારો પેલું આવશે ને તબલો વાળા એટલે હું ફટાફટ ચાલુ કરું બોલાતા આવું પેલો ને. પણ આવું તો આના કહો ફટાફટ કરો યાર. આવું ના આયા હા. એટલે સોમા કાકા હા ટાઈમે તો આવ્યો છું. અરે હું ટાઈમે આવ્યા છું. એટલે ચમ તાણ પટી જવાના ટાઈમે આવ્યા છો. હું તો એક ઊંઘ ના લઈ હતી યાર. પણ તો કોઈ દેખાતું નહીં. કોઈ નહીં ભક્તો અને કોઈ ગાવા વાળા. અને આ તો વળી કીધા મેળ કરે કોઈ પાવર દેખાતું નહીં મને તો. આ તો ભજન કરીશ કે શું કરીશ? હું વાત કહું સાઉન્ડ વાળા ભાઈ ઓને મને ફોને નહીં કર્યો. 2 દાડા પહેલા કીધું હતું કે આપણે ભજન છે કીધું આવી જાજી. કે હું તો મારો યાર હું તો કીધું ફોન આવે તો સૌ. પણ આ તો વળી મનમાં એવું આવ્યું હું કીધું ઇજ્જત ખાલી ઓટો મારવા દો કીધું. ઇજ્જત જોઈ તમારી. ખાલી અમને પેમેન્ટ આલી દેજો. તમે એક કામ કરો તમે આપણું બધું સેટ બેટ કરો. તબલો બબલો ને ખબર જોવો છે યાર ઓરિજિનલ વસ્તુ છે એટલે એમની ઇજ્જત ના કરશો. લેડો તને હું પેલા ગામના ભગત બોલાતા આવું. તમે લીધા બધું સેટ કરી નાખો બરોબર. હા સેટ આપજો નાખો. આપણો પાછો ટાઈમિંગ 12 વાગે સુધીનો જ છે. એવું આપણો 12 વાગે પૈસા લઈને ઘેર. પણ સારું રડો હતો નહીં. હેલો કોમના ભગતોને કીધું નહીં પણ આ રાતના ઝઘડવા જ પડશે. હેલો બોલાતા એ જ ખરા જેવું હોય ખરું. પેલા એમ બોલાવા જવું જ પડશે ભક્તોને. ગમે તે કઈ લાવવા પડશે. રેડો ફટાફટ. તારી ના તો ભાઈ તો હોઈ જશે અને લઈ તો જવા પડશે. આટલો બધો ખર્ચો કરશે. બે બીજું તો હું કરું ઉઠાડું ના ઉઠાડવાનું. પૈસા બધા ખર્ચા તો નરખવાળા ભાગતો થઈ ગયો. નાથા ઉઠાડવું જ પડશે. નાથા ભાઈ એ નાથા ભાઈ એટલે ઉભા તો કઈ યાર ઉઠ્યા છે હવે. કોણ આવેલા રાતના? અરે પેલા ભાઈ તો મને નથી તું ભજન રાખ્યો માં ઘેર કને? નાથા ભાઈ પેલો ભાઈ આ તમારે હવા કહેવા નતું આવ્યો? અલ્યા હું ગયો હું શું તમારો ખમો કેમ દેખાય છે? કેમ કરો યાર? મને કોઈને કીધું નહીં.
તેમ આવું કેવો હોય યાર મને કીધું જ નહીં મને કે ભજન વાપરો છો અલ્યા પેલા ભાઈને આખા ગામમાં કાઢ્યો જેટલા ચાલો તમે નીકળો જો શાંતિ છો તમે ભજન કરો જો તમે ઊંઘવા દો અલ્યા રાતના ભજન ના હોય કોઈ આટલા મોડો તો પેલું કેવું પડે તો ભજન પેલા નરકો વાળા પેલા ભક્તો કોઈ નહીં નરકો વાળા આવી જશે અને સાઉન્ડ વાળા આવી જશે હા તો જે કરો કરો અમે નહીં આવતા કોઈ અલ્યા કોઈ લાવવાના નહીં બેઠા ભજન માટે યાર ભક્તો કોઈ નહીં હવે ભક્તો ને પેલા વહેલું કેવું પડે કે ભજન હમણાં નહીં પેલો કરતો બોલો ગાવા બને કોઈ અરે યાર તમારે યાર આબુ જ પડે આ તમારા આબરૂનો સવાલ છે અરે તમારા આબરૂનો સવાલ ખરેખર સાચી વાત છે તમારે પણ વહેલા કેવું પડે કે તમારે અરે કીધું તું યાર ભાઈ ને શું કીધું તું યાર કને કીધું તું ભાઈને અલ્યા તારે કોઈને કીધું નહીં આ પેલા ભાઈને કીધું તું મેં શું કર્યું અને પણ કીધું છે કને હું કહું છું હું કને કીધું છું અલ્યા એક ભાઈ હતા અમારે એક કુટુંબમાં છે ને આમાં તમારા કુટુંબમાં હોય તો રોડે રોડે કરતા હોય કોઈ મારે ઘેર આવ્યું જ નહીં આવ્યું તો હું ઘેર નો ઘેર નહીં મને ખબર ના હોય કોઈ અલ્યા તો મારા આબરૂ જાય એમ છે કાલે યાર મારા ગામમાં હું જાય તો જવા દે આબરૂ તમારી મારે કોઈ જોવું તમારે આબરૂ જોવું નહીં કે હું આવવાનું નહીં કીધા વગર તો હું જો પગે ભરવાનું નહીં અરે યાર અમાર હું સ્પેશિયલ ઘેર કહેવા ના આવ્યો હવે તો અરે હવે તો રાતના તો હવે તો ભજનના ટાઈમે તમે છેલ્લે એન્ડિંગમાં કહેવાય હવે તો ના આવે કોઈ ના આવીએ કોઈ હવે નહીં બેઠા તમારા એ આબરૂનો સવાલ થઈ ગયો છે તમારે આબુ જ પડશે યાર હું તો હવે તમે તો જો હાથી હું તો ઊંઘું છું. યાર તારી મારા આબરૂ જાય એમ થઈ યાર ના તારે અરે જાય તો જાવ છે હું તો એ નહીં ઊંઘું તમારે જવો છો ને દાદો જઈ અલ્યા નાથાલાલ હું સહી યાર આ રતિભર માટીની જરૂર પડશે પણ કહેતા નહીં એક દાડો અમારી જરૂર પડશે દાડો અમે પણ નહીં આવીએ કોમો પાછા અને તમારા કોમમાં અમે રોજ આવીએ છીએ પાછા એટલે તમે આવો છો સાચી વાત છે પણ કોઈ નહીં કોઈ જરૂર નહીં પડે કોઈ મારે અને એવી જરૂર પડશે તો અમે હાથ જોડી દેવું કે પછી બહાર હાથ જોડી હેડો અમે હાથ જોડી દેવું તારે એટલે હાલ તમને હાથ જોડું મારા ભજન માટે ભલે સવાલ છે પણ વગર આમંત્રણ તો હું હતી મોસામાં ઘાટલા પગે પોયના મૂકું યાર તમે શું વાત કરો છો? ત્યાં હું હાથ જોડું છે યાર આ પણ હાથ નહીં જોડો તમે તાર બસ હાથી તમે જતા રહો હું નહીં આપવાનું સારું તાર અમારું કોમ પડે તો અમે નહીં આવીએ હવે હા નહીં આપું જો તમે સારું તાર જઈએ છીએ અમે જોઈ લઈએ છીએ તમારા કોમ પછી એવા આવીએ છીએ હવે ઓ સોમભાઈ ઓયા ઓયા રાતના શું નીકળ્યા તમે જોતી કોમમાં આવ્યા રાતના પણ એ અમે તો ફરીએ જ કે ગામમાં અને એ હાજા હાદા જ હોઈએ કે ને તમે રાતના સોય ઉપડ્યા છો હવે આ તો આગેવાન પાણી કોમ છે મારે એવું આગેવાન નું શું કોમ પડ્યું હવે મારા મોડું થાય મને જવા દે મારા આગેવાનું પર્સનલ કોમ હતું અડધી રાતે કેટલા વાગ્યા જોયા છો ટાઈમ 12 વાગ્યા આયા છે આગેવાન તો ગોમનું ભલું કરે ખબર છે ને ઈવન પાન તો જવું એ જ તો પડે ભલું કરે એ તો મને ખબર છે આગેવાન જ ભલું કરે કે બીજું તો ગામનું કોણ ભલું કરે આ આપણું તમે રાતના ઘેર દો ને કહ્યું ચોક ભોય પડશે ઓળી અમે તો રાતના પણ શું છે તમારું આમ કેવું એટલે આગેવાન ને બોલો મને જ કહો તો ખરા એ તો મારા પર્સનલ કોમ થઈ યાર સારું હેડો જાઓ જાઓ અરે હારું હું ન કહું ને તો મારા ભજનમાં ભંગ પાડશે અને મોટા મોટા સંતો બોલાયેલા છે ને મારી ઇજ્જતની બે વાની કહી નાખશે શું કરવાનું મારા આગેવાન પહાણ જવું ફટાફટ જવું પડશે આગેવાન પહાણ જવું પડશે હા દવા બરાબર વાંકી લીધા શું કરવાનું ચપ્પલ તો બહાર કાઢવાનું નકર વળી બોલશી ક્યાં ઊંઘ્યા છે પાછા પોળા થઈ આગેવાન અલે અને આ તમારી જરૂર પડી આગેવાન કોમનું ભલું કરવા મારું ભલું કરવાનું તમારે એટલે અડધી રાતે વળી ચીરે ભરું કરવું છે આ ફોન કોનો છે એ ફોન તો શોકી ગમે તેનો રહે, તમે શેમાં આયા છો હોય પેલા તમે લાઈટ કરજો દેખાય થોડું અડધી રાતના હવે ઊંઘવા જતા નહીં જો આપણો મોબાઈલ ખોલશો હાથી જેટલો વજન છે જોપાય ને એને છે શમ આપવાનું છે તમારું હોય શું કેવું તો કયો કે ના કે હોય જતા રહો તમારે મારે કોમ કરવું પડશે હું આ તમારો ભજન રાખ્યો તો પેલા છોકરાને કહેવાય કાઢ્યો તો પણ કોઈને કીધું જ નહીં કોમમાં ફરી પાછો મારવા પૈસા લઈ ગયો 200 રૂપિયા અને કહેવાનું કીધું હતું કે ભક્તોને કહેજો હું મોટા મોટા ભક્તોને કહેજો હું કીધું આગેવાન છે પેલા નાથોલાલ છે જેઠોલાલ છે બધાને કહેજો એટલે આવું હું બધો નીકળ જઈને આવ્યો પણ એક દારૂડિયો મળ્યો વચ્ચે એટલે એમ તો કીધું નહીં મેં નાથાલાલને કહીને આવ્યો હું તમારે તો કોકરી મનાવવા પડશે આ માનતા નહીં એટલે અમે કોઈ હું હોય વધારાના બેઠા છીએ તમારું મન થાય તાને કહેવા હોય એટલે એ ના આવ્યો એ વાત સાચી છે ઈવન અરે આગેવાને મોને એમ લાગતા નહીં તો કોઈ માનવું પડશે હું કહું હાથ જોડું યાર હેડો મારી કણ એ હાથ જોડે ના મેળાવે તાણે એવું થોડું હોય પછી આ જો મોટિયા કેટલા બધા પૈસા લાવ્યા ઉડાડવા તમારે જેમ કોઈ મોટા ભક્તો આવો તો પૈસા ઉડાડું
હા એટલે અમે પૈસા જોયા નહીં, કોઈને મહેમાનને ચા નહીં, રકીબીએ પાતા નહીં ઉડાડો, એમાં શું નવાઈ કરો છો તમે? લ્યા પૈસાનો પાર હોય તમારે ઘેર રાખો. આગેવાન તમે ગોમનું ભલું કરો, આજ મારું ભલું કરવું જ પડશે તમારે. તમારું ભલું થાય એવું છે જ નહીં. અત્યારે ચિયો આ અડધી રાતે આ વાજે છે હું 11:30 થયા છે. એ તો ભલે ત્યાં આટલે હું તમારે માફી માંગુ છું, મારે આટલું ગોમ કરી મારી માફીમાં હું માગવાના હતી, જેની માગવાની છે એની માગો. પણ તમે ગોમના આગેવાન તમારું મોન છે, અમારું નહીં મોન. અને અમે કીધા વગર ના આવીએ વાત કરો છો. પણ તમારે માફી માંગવું ને તમારાથી. તાણે આ આવી ગયા જરૂર પડી એટલે હમણાં એ તો આવ્યો હતો, અમે તો થોડા કહેવા રહેવાના હતા. તમે ના તમને તો કે હવે અબારો તો પહેલું ઘર જીવવાનું આવતું હતું એટલે મૂકું છું ઈકણ કહેતા હું પહેલા. એ આપણે ના મેળા, તમે જો આગેવાન માટે કોક કરવું પડશે. આગેવાન આટલે કઈ હું માફી માંગુ છું, આવતી વખત મારી ભૂલ નહીં થાય, બસ હું પોતે કહેવાય. હારો તો તમે પેલા ભક્તો લઈને આવો છો ને, હારો તમે હેડો, હું આવું આગળ. માર તો પેલા સાઉન્ડ વાળા આવી જશે ને એમ તો મને તો 11 તો થઈ જશે. એ તો પણ તમારે ફોન રાખવી પડે કે. હા 12 વાગે હું પેલા જતા હું કહી દઉં ભક્તો આવી ગઈ, તો ભક્તો લઈને ફટાફટ આવો. હારું સાઉન્ડ વાળા આવી જશે. એટલે પણ હું મારા માટે નીકળો કે કીધું તો ખરું આવું છું. હારું તમે આવો, તમારે ખાસા બધા પૈસા ઉડાડવાના હતા. પૈસાની વાત ના કરો ને કે એકે નહીં આવે. હારું તમે આવો, તમારું હાથ હા તમે ગોમના આગેવાન ને તમારે આવું ને આવું કામ કરતું રહેવાનું. તમે ફટાફટ ભક્તો લઈને આવો. તમે આવું ને આવું કામ કરતા રહેજો એટલે ના, ના. પેલા કોક આવો તમારે. હવે પટેલો પાહણ પાડા નહીં વળાને હું જાતે વાળે આવો તો. આટલું હાથી જેટલું શરીર કર્યું પણ હું બુધો તો એક જરાય નહીં તમારું. હારું તમે આવો. હા હવે હેડો. હો આવો. અને ભક્તો લેતા આવજો એટલે આપણે ફટાફટ ચાલુ કરી ફટાફટ પૂરું કરી. અને આ તું રમે ને હાથી કરેલી છે એટલે લ્યો વળી આ નવું લાય એટલે ભજન રાખો છો કે રમેણ રાખો છો એમ કેજો. તમે કયો એમ ચમ હું કહું એવું એટલે મારા ઘેર નહીં તમારા ઘેર છે. તમે તે એક વસ્તુ રાખો ને તો કોઈ નહીં આવે. હાલો ભજન કરી નાખીએ. હવે નીકળો જો હેડો ફટોફટ. આ પૈસા બધા તમારા ઉપર ઉડાડવાના હાથ તો. એટલે વળી વળી પૈસા ઉપર આવે છે. એક તો અડધી રાતનો તો આવ્યો છે. હવે નીકળ કે હું તાચી રહ્યો છું ભાઈ. તો ફટાફટ આવો તમે, તો હવે ટાઈમ ઓછો છે આપણા પાસે. હેડો હું આ જાઉં છું. તો ટાઈમ 11:30 તો આવ્યા છે ને ભજન કરવા છે. એમાં કહેતો પાછો રમેલ કરવી છે. ખરેખર આ માણસો શીખર મને જ શેમાં આવવા મળ્યા છે. તો હવે જાવું તો પડશે. આગેવાન હું છે ને તમારી શરમે આવ્યો છું. હું બિલકુલ આભાર નતો. સોમલાલની તો મારો પગે મૂકવા નતો. શું અમારી જીત બીજી શકે નહીં કોઈ. આ તો અડધી રાતે ઉઠ્યો નીકળી પડ્યો કે ભજનો હેડો, એવું થોડું હોય યાર. ભજનોમાં કોઈ એ વાત સાચી છે એનો કોઈ ટાઈમ હોય. નાથાભાઈ, પણ વાત સાચી છે. આપણે એનો કોઈ મોન આલી નહીં જતા. આપણે ભજનનો મોન આલવું પડી જાય. એટલે હેડો આ તો તમારું મન ભગવાનનું રાખીને કામ હું નતો છે. ભગવાનનું નામ લેવાનું છે કોઈ. એ તો સાચી વાત છે તમારી. એ તો આપણે એટલા માટે ભગવાન જવું પડે આપણે. હા. એ તો સમજ્યા વાત ને? હું નતો આવવાનો ખરેખર. હું તો એને ખુલ્લે ના પાડી દીધો. તમે આયા એટલે તમને શું કહું? હું એના માટે અડધી રાતે તો કે આપણે ઇજ્જત છે કોઈ એવા હાવ નહીં. એટલે પછી આ તો હું પણ ભજનનું કામ છે એટલે ભગવાનનું કામ. હારું હેડો. હા જો નાથાભાઈ ઓનો નસીબ કહેવાય જો. અલ્યા તાઈ આ તો પોતનો ચુક્કો મારા કાલ પડી ગયો દિને તાણા. અલ્યા પણ આ તો કાટ ખાઈ ગયો છે, તારો ના હોય. લાવો ખોટું પડ્યું આ તો. તમે ચિંતા કરે આવા નાટક કરો. લાડો લોડો ઓડ તો યાર તો છેલ્લો ટાઈમ છે યાર. હા અલ્યા તારી આગેવાન બે જણા છો ઉપડ્યા છો તમે. અલ્યા ઓય જીએ જ્યાં સોમભાઈ ની ભજન રાખ્યો છે એ જીએ છીએ. સોમભાઈ ના એ ભજન રાખે છે તાણા યાર અડધી રાતે તમે આગેવાન હું એ જ જાઉં છું. હમણાં બોલાવા આવ્યો તો કીધું લેવડો જઈએ. તો અમે સોમલો મન તો મળ્યા, મન તો કીધું ને ભજનોનું. તમારે નહીં કીધું? ના મને ધચ્યો તો હાલ મેં પેલા કાર. અલ્યા શું આગળ મને નહીં કીધું એમ. અમે એવું સોમલાનું ખોટું કર્યું છે એટલે અમને ના કીધું. ખોટામાં તો એવું છે જેઠાલાલ, ઘણું એ કર્યું છે. તમે તો ખોટું તો ઘણા મંડપ ઉડાડી મેલ્યા છે પીપીન. એટલે અમે એવા તમે પીવા જેવા જ લાગીએ છીએ. આખો દાડો પી નહીં જ આવતા. હા એ વાત સાચી છે. એને તમને નહીં બોલાય. ચમ નહીં બોલાયા હોય? કારાય ગોમો બગાડે છે. આજ હું બોલાય એમ કે મારા ભજનમાં ભંગ પડાવશે.
એટલા માટે નહીં બોલાયા હોય. તમે પેલી આખો દી પેલી પુટલી પીપી કરો તાણે. તેનો ભજનો રમણ ભમણ કર્યા એટલે નહીં બોલાય આપણે બીકના મારે નહીં બોલાયા હોય એ તો એ બી ગયો છો. હેડો તો અમે કોઈ એવા ગામમાં થોડી ઇજ્જત તો હે અમારી. હા તો આચી અમે વગર આમંત્રણ ના આવીએ. હા તો આચી ઘેર જતા રહો એ તો તમે. એટલે તમારું હાસવીને ઘેર જ જઈએ કે તમારે ભજન ના કરવા કરો તમે ભજન તાણે. તમે એ ભજન આવો કરો. જોઈ લઉં. એ હા, જવા દે. આટલા કરજો. આ સ્વાતિ મળ્યો આવો કાઠું નહીં થાય. બંધ કરો યાર થોડી વાર તમે મંગાઈ ના કાઢો ના કેવું કરે છે અને ગોકે ગો હું દોત ગાળો લે તો અત્યારે મગજ ખરાબ થઈ નાખ્યું છે. પેલા ગાણો લે આ બાંધો યાર હજી કોઈ આવી તો નહીં. આઈ જા તો ભક્તો આયા ભક્તો કોમના એ એન્ટ્રી વગર એન્ટ્રી ઓય બેજી મુતું. હા લાગ રાખી તો ગયો આવો 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 આગેવાન મારી લાગ રાખી હો એટલે બે એટલે હેતા જ બે આવ વચ્ચે હા, આવો બરોબર છે, ઓય, બરોબર. વચ્ચે આવો. વાયરો અટક હોય. ના ના ઈ વચ્ચે જતો ઠીક રહી. હા, ઈ પેલી બે છે એટલે. એ હોય છે. સાઉન્ડ નહીં રહેલો હોય એટલે આપણે એ તો બધું સારું લાગે એમ. એ ભાઈ મારે કોણ અરે ભાઈ, આઈ છે ને અરે આ તો કહો બધું ભજન કરવાનો હા, ભાઈ, જબ્બર ભાઈ છે યાર. એ પકડે ગોડો પૈસા પૈસા કે ના આ તમે સોમ પેલા તમે ગો આ તો ઉપરતા કલાકાર એટલે આપણો શરૂઆતમાં ના ભાવ. ઉભારો લે મન પેલા સેટ કરી દેવા દે તબલું લે તાના કરો દે યાર લ્યો, એ, અલ્યા પણ ભાઈ, તમે લો શું બે આડે ખબર તમારે ચી ગાડી છે દહ ગાડી ગાવાનું છે અલ્યા ભાઈ, નહીં, આ તો યાર ભાઈ, કોમેડી યાર ભાઈ, આ મારો સપને મંજી બના દે. હા એ ભાઈ સોમા કાકા મંજીરા હિસકાવો ના યાર એટલે આ વરસાદ ચાલુ હવે કરજો. પથારી જશે ભજનમાં આવવાનું. ચાલુ કરો ને. હા એટલે આ મોટું બધું મિક્સર લઈને આ. ચાલુ કરો શું ભાઈ હું યાર વિચારો તમે હું જોઈ રહ્યા છીએ યાર ચાલુ કરો ને ઘેર જવું છે હમણાં. હવે તો પૈસા આલવાના કાચા બધા લઈને આવજો બસ અરે આ નાચ નાચ કરો દે યાર પહેલાથી કરો ચાલુ. આ જોડો नगर में जोगी आया नगर में जोगी જેવું આવતું એનું વગાડવું લા, શું ધૂળ તમે કરો અલ્યા છો, તું ભાઈ ભજન ગો- ના. ગોયા ને હમણાં હળો પડશે ના, એ. યાર. નખાના લોહીને મેલજો આગેવાન રવા દેજો અને નહીં કોઈ આવડતું. હું ગણે બિહાર દીધા તમે આવી દો તમે કહો શું ધૂળ ગણે બે ગણેના બાપા બિહાર દીધા તમે તો તાણે. મહાદેવ નો અને આ શું કરવાનું બે ગો, બે કરી ગો, બે કરી ગો, બે કરી. કાકા હાલ લીધો તમે હાલ બે લીધો કરી ગવા દે, બે કરી. કેટલા વાગ્યા નાખા તો 12 વાગ્યા છે. ઓલા હું કરશે ને તો આપણો તો બધા હવાર પડશે. જમીન જેવું થઈ જાય. અલ્યા યાર 7 વાગ્યાનો આવ્યો તારનો મગ. તું પેલું દાખલું લાવજો ને આપણે રમણ કરી નાખી લે ના ના ના, એ તમે નાખવા ના, બંધ કરજો તમે. લ્યો હેડો આ અહીંયા કોઈ કણાય જો ટેપ ઉપર આટલા ટેપ છે આપણું જતા રહો, સેવા જતા રહો. હું નાખું ફટાફટ તમે તો યાર ધૂળ કાઢી નાખી યાર. અલ્યા યાર કંટાળે શું કરું? તમે ઓમ આમાં તો પેલું કેવું હોય? હાથી જેવું શરીર કરે તો હજી કાંઈ પેલું એ નહીં રાખ્યું. લઈ લીધું ભૂવાનું ચાલુ? હા અવાજ આલો. પાવડર ખાવું છે ના પાવડર નહીં ખબર. લે પાવડર તમારે સોમા કાકા બે સોમા પાછા કાકાના મોઢા ઉપર નાખો તો ધોળા દેખાય થોડા. શાસ્ત્ર કઈ લાલ લાલ જોગી લાલ રમતા લાલ 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 જોગી રમતા હો આટલો સંદેશો જોવાની સુરી આટલો સંદેશો હો યજ મારા ગુરુજીને
પૈસા નહીં રાખે એમને બધું ગાવ કરો તમારા વિના તો મને તમારા વિના તો મારે ઘડી ના ચાલે મારો જીવડો એવડો અવળો થાય એ હું તો તને વારું ના જો મણિયારા એ હું તો તને વારું ના જો મણિયારા વગાડો વગાડો મણિયારો અલ્યા ભજન ને ફૂલ પડે હું પૈસા લૂંટો યાર તમે તો કાકી યાર તમે તો બોલું કર્યું યાર ઓય ભજનનો નેટ નેટ કો આમ જોમી હોય તમે આમ પૈસા લૂંટવા નાખી પડે આ તો એક શું યોરું બાળો અંગેલીઓ તારો બધું નથી ઘરે જામો બધું નથી તો મને છોડવું બધું નથી મનો યોરું બાળો અંગેલીઓ આ મનો ઘરે જામો બધું પૈસા લો એ મન મોહતું બેના યંત્ર નો બેન રે વહી તો મે તો નો રે તો મુકી તો બેના ના મારા Como malo magdi galo re bas ho gaya bagada mamo bhulo padi tuma bole bane bagada tumbi jam tumbe na ana mano tumbe kari re du paisa ene no to mudani aya re aya એવું તારું મેં હું બગાડી તું તારું મેં હું બગાડી તું લ્યા તે મને બોલાયો ને બદનામ અલ્યા તને હોય પૈસા ની પડીને પેલું જોઈ આયો ભજનમાં ભંગ તારું હું બગાડી જો મને બોલાયો છે આ ઇજ્જત અલે તું દારૂડિયો છે એટલે અને આતા ભાઈ પણ આ ઇજ્જત તારું હું બગાડી તું પૂરેપૂરી કશું બોલાયો નહીં હું તો આ હવે આ બધું થાય તો થાય એ તો હમણાં ખબર પડશે બધું તો પેલા જવું ભાઈ મારો ભાઈબંધ છે ને એકલો આવ્યો છે સામે એ આ નાતા ભાઈ તને ખબર નહીં છે તને ખબર નહીં લ્યા આઈ જા ભક્તિમાં ભંગવા મારા ભજનમાં ભંગ પાડવા એ દારૂડિયા કે ને કર તું તને ખબર નહીં મારી આ કેવો ભંગ ઉભા આગેવાન તારા વધારે લાગે છે દારૂડિયા જેને કરે ખબર પડે છે લે ઉભો કરો ભાઈ આવતા ભાવ યાર આગેવાન ને કીધું તું નહીં બોલાયો પણ ના બોલાયો તો એ આજે મારા ભજનમાં ભંગ તો પાડ્યો અને ભક્તિમાં અને આવા નવા જતી ગોમમાં આવા પી પી દેશે બોલાવે છે ને આવું ના કરાય યાર આવશ્યક પણ મેં હું મેં આલી છે આ તો પગ બાકી નાખ્યો ખરેખર ભજનમાં ભંગ પડ્યો છે બંધ તો કહો ભંગ તો પૂરો પાડો તો તમે ભૂલ્યા આમ પૈસા લે બરાબર તમે ચાલુ કરો વગાડો માર માર કરે ખબર નહીં પડી મને એ ભાઈ યાર પૈસા ગણ્યા વગર ચાલુ કરો વગાડવા મારા ભજન બગાડ્યો રમે અડધો કલાકે ભજન હેડ્યો નહીં એ તો પાછા નહીં જજો મેન અલ્યા એ તબલા વાળા તો હું કરવા આવ્યો ચાલુ કર અલ્યા રવા દે અલા એ ડાઢે મારે તું તમે દેખી તો લે કોક કયો લે હમણાં વળગાવી તું દે લે તું દે તારું પીતો તારા ગંદો મારા પાસ ના જે તું હે બધું ચાલુ કર નહીં જાઓ ના વાગો હે ના વાગો હે બંધ કર ના વગાડવું જ નહીં બંધ કર અલા પણ એ હવે ખરેખર ઓલવા એમ તો સજ ના રહી જે થાય જોઈ જ જા બંધ કર ના વાગો કોને વગાડું કો માથામાં મેલું છું કે ના
હું ચાલે દારૂડિયા બેસી બેસી જા. ચાલવાથી નાખા લે. હટ, હટ. અને ના જાઓ નાખા. તારું કામ છે મારું છે મારું. નાખા. હરોમત માર વસ્તુ. એ સોમાલાલ નાખા, થોડી નાખા તું. શરમ છે? આ મારો નાખા. આદમી છે, પાડ્યું. હા. જેને આ બેઠો. તમે હા ખાજો અને અલે તમે આ લાવો અલે, એ ઉભા રહો, ઉભા રહો. ઓય, છોકરી, એ, બાઈક લાવો. અલે, ભાઈ, બાઈક લાવો. તું બીકલું બાઈક લાવો. તાંડલા પણ જપતા નહીં હું આમ સીધા બેહો કર એ મારો ભાઈ તે વગાડ બે હોય તો માય કરો. હવે શું ધૂળ વગાડવા બેહી કર ઓ મનની મૂર્ખતા બની. એટલે એ નાખ્યા ઉભો થા કર તને હું અલ્યા, ખબર પડે છે ને? બરાબર ચાલ રહ્યો છે. ભજનમાં ભંગ થાય. અલ્યા, મારા જેવા આ પર દારૂ માર હું ગુનો કરે તમે તો ગુનો કર્યો છે એટલે. નહીં. એ ઉભો થા હવે ઉભો થા બંધ કર. તો રહ્યો નરગાવાળો. થઈ ગયો અરે નરકાવાળા જો લે આ તારા ભજન આ તું હું તો આ હેડે મારા ઘેર. નરકાવાળા બોરા અરે જા કરો ભજન માર ખોવા થા માર ખાવા થોડા આવી ગયા અમે એક કી ધાબા મુજો શીખલે જઈને પડે મારી જોવું બધી આવી માર નહીં હું તો આ હેડો હવામાં પૈસા આલી જાજો હવામાં પૈસા આલી જાજો તને ખબર નહીં. લે હા અરે માર માર એ છોમલા બંધ કર તારા ભજન બંધ કર લે. હટ, એ પૈસા તો લે. ઉભરા, ઉભરા. એ ભક્તો નાડવાનું એ બંધ કામ બંધ કર લે. અલ્યા, એમ નહીં કે એ, આ જે બધું પડ્યું તારો લે આ તો સુંભે કો મોણસ છે કોણ યાર. હું તો હેડે ઘેર આવો. તમે નીકળો પણ તમે હવે હું લેવો અરે, ઓછે હટ જા. એ છોમા હટ. બંધ કર બધું બંધ કર. શોમા એ શોમા તમે તો માર ખવડાવી છે એ મેં અને હવારે છે ને બંધ કર મારા ભજન બગડ્યો ભજન બગડે ગમે છે તું મારે હવારે પૈસા લે હું સાઉન્ડ લેવા આવું હવારે એટલે આ તો મોઘું બધું લઈ જવું સાલ તારા અને પૈસા એ તો પૈસા તો મારા છે હું લઈ જાય અરે બાલ પાડી જાય તો હવારે પૈસા ના આવ્યા તો નોમ છે શું એ આગળ હોય ને તમે યાર આવું કરે તમારે લડાવવાનું તું જતું જો કે બરોબર છે હવે. ઓય શું ભાઈ, આવો. અલ્યા, જેઠાભાઈ આ ભાઈ હવે પૈસા ઉડાડો અને અમે હેડ્યા તા ને. ભજન બગાડ્યો મને આ તો આગળ મૂકો ખાલી કરાવો છે હા અમે કોઈ અડતા ના છો બાપો